તું ચોક ડોસી બોસી હારી છે તો ચોક બતાવો પૂજા ગયેલો તું ચલી ડોસી અમુક ડોસી એવું કરવાની પણ જો મારે ને રોતવાની તકલીફ પડે, વાહન ધોવાની તકલીફ પડે, પછી ચાર લાવીએ તોય તકલીફ પડે, લુગડો ધોવાય તોય તકલીફ પડે, બધી તકલીફ યાર પડે આ મેં નહીં કચાલે બધું. અને હું કહું તાન આપણે શું કરીએ ખબર એ બહારથી લાવીએ. આ બાજુ પેલો ભૂરિયો નહીં હોતો દુબઈ નથી હોય એટલે કેવું મારું કશું હું કહેતો હતો કઈથી ભૂરિયો લાવીએ ને તો પહેલાં તો જો હાલો ના લાવવું પડે, કશું નહીં, બંગડી ના લાવવી પડે, પછી મંગળસૂત્ર ના લાવવું પડે, પછી હેરો ના લાવવી પડે, કશું કહેતો કશું નહીં, કોઈ કરતો જ નહીં. બાગવા થાય અને જોયાટવા જાય ને જાય જેવી રીતે બસ જ નહીં જતી નીકળ. પણ તું રે ને તું ચીનમાં તાર કાળો કરો ને કાળો મસ્ત મેચ થઈ જાય. તું તને પેનથી લાગે પેલો નહીં પેલો પેલો કાઢીમાં પડી તો અલે પણ મેસિંગ ના થવું જો ત્યાં તું ચીનમાં લાવું શું હોય કાળો પણ એ તો હતો ચાકવાડી ભેગું થાય તો દૂધ જ બનવાનું હોય ને તાન કશો વાંધો નહીં. તું એ ખુશ ને હું એ ખુશ. આનો કશો વાંધો નહીં એવું મેળ પડી હું આપણે બે પણ એ તો બધું બરોબર પણ મોરવે કોણ થશે કોઈ હગુવાલી બતાવે કર કોઈ નહીં. કાળું આજ પોપટ્યો નતો ઉપર કદી નહીં આજે તો મૂળ પર જતો રહ્યો છે. હું એ જોવાની गाड़ी स्टार्ट कर हम फर्स्ट स्टार्ट हम फर्स्ट गाड़ी चला पत्थर लग अबे साले થઈ જાય તો મારું જય છો ના હોય તો ઉડમાં ચૂડમાં પડી જાય. કોઈ દેખાતું નહીં. 2 કલાક થઈ જાય પણ 2 કલાકથી કોઈ સાધન નહીં આવતું. બોલો કોઈ કાંઈ હોત તો સારું. કઈ નહીં મળતું. મારે ડેપોમ જવું છે આજે હોય કમલપુર. હા તો બેસી જા ઉતાર ધર અને મને એકલી તો ડર લાગે. બેસી જા ઉતારી જાઉં. જોજે આ પોપટીઓ આ જતો તો ને ઉતારો એ એમની નતો જતો એ જો ભાઈ ફર મળતું હોય એટલે છોડી બેહાડીએ જોજે ટમાટર લેવો હતું તું મને બાઈક હું બેહાડી હતા એ તો વાત કરી તે આટલું એ દોડાયું ને દોડમાં મળ્યું કશું ના મળ્યો જો કશો હોતો નહીં કશો હોતો નહીં પોપટભાઈ તમે હાક હોતા વધારે ખાવા માંડી છે એટલે મને સાહેબ આ રોડ વધારે આવે છે એટલે આ રોડ ઉપર ઉભી રહી છે તો પકડવું જ પડશે અમે. હા સાહેબ બોલો. તમારી અમૃત ને પહેરી નહીં આ બધું આ તો આ સોરી ભીડે હતી રસ્તામાં તે મંકી લેતા જો તે બિહારતા હતા. શું થયું તમારે? આ તો મારા કાકા થાય છે. હા આ તો આ રસ્તામાં ભીડે હતી તે કી ડેપોમાં જવું છે તે કી બિહારતો હતો બિહારી દીધું. તો તમે કેમ કહો કાકા થો? કાકા જ કહેવાય. કાટી ઉંમર એટલે સાહેબ કાકા જ કહું કે સાચું બોલી લે. હા બધે સાચું કહું છું સાહેબ.
સાહેબ હાચી વાત છે આ સોરી રસ્તામાં ઊભી રહી હતી. સાચું બોલજો અને આ તો પેલો બેહના પેલું ખોન મેળવવાનું પાપડી લેવા જઉં છું બજારમાં. ઓવા એ મમ્મી પપ્પા બોલે ઓય ઉભું રાખો હું નહીં ઓળખતો સાહેબ ઈવન હા એ કોણ છે હું નહીં ઓળખતો. તો હબુન તમે સાહેબ હા. અડધી રાતના કોક છોકરી ઊભી રહે તો એમને ઊભી રહેવા દો તમે. ના. તમે લિફ્ટ માગી એટલે એમને કાકાએ લિફ્ટ આલી. તો કાકો કેમ ઓળખતો નહીં તે કાકુ નહીં ઓળખતા. હવે અજાણામાં તમે જો રાતના કોક છોકરી ઊભી રહે સારું લાગે ના તો પછી સાહેબ જવા દો કે તારે શું કરવાનું કે પછી નહીં સાહેબ જવા દો. હું ના પર હું એ સાહેબ ના ગરીબ માણસ છું ને જવા દો. ના. કાન વાત કરો છો ગરીબ માણસ છું. કેસ કરું હું એ સાહેબ રાધે કેસ નહીં કરો હવે પતાવી દો અમને આમ કેસ નહીં કરો હવે હું પટાઈ દઉં હા તો લાય તારા હા? 1000 રૂપિયા લાય હા 1000 રૂપિયા સાહેબ હજાર નહીં ચાલ 500 પડે છે 500 પડે છે હાલ દઉં પાપડી લેવા જવું બહુ પાછા હાલો ને. રાવણ કેસ કરું ફોન કરું ના ના સાહેબ સાહેબ લે 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 સાહેબ સાહેબ કોઈ જોઈ નહીં લે હા જાઉં સાહેબ હા જાહેર ફટાફટ અરે કાળુભાઈ આ બધું પોલીસ ને આ બધું આ તો કાળુભાઈનો કાળો આઈડિયા તમે જોવા ખાલી તમે જોતા રહો ખાલી લાઈટ થઈ હા પેલું કોኛમ જઈને વાતો કરતા ને હજુ તો તમે જોયું લાઈટ નહીં થઈ હજુ તો ઈકણ છે જવા દે એ તું ના બે હેટ, 500 રૂપિયા તો લાયા છે. આવી ગયા ને કોઈ નાજોના બાઈક બેહની જાણ હતા ચેવા કિસ્સા બની ખબર પડે એ ઉભરા સાહેબ 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 બંધ લે સાહેબ સાહેબ કમ્પ્લીટ કોમ થઈ ગયું કમ્પ્લીટ ચલો પૈસા લે દેવાની 50 કીધા તો 500 તાલે 500 બરાબર પૈસા પછી મારું તારું પેકેજ ઘેર પોકી જશે હું કોણ તું પૈસા લઈ દે 500 રૂપિયા હાલો મને એટલે હું આગળ નાસ્તો બાસ્તો કરી તારના પાર ફિક્સ કર્યું કે નહીં કર્યું કર્યું ઉપર રહો બાઇક લઈને ઉપર રહો હાલે હા તમારે પોકી જશે ઘેર અટુજી મારો ભાઈબંધ ખરો મેટાનો તો બાદશાહ યે ઉતરો ઉતરો એ રસ્તો પકડો સીધે સીધા ના ઘેર કાકા મને લઈ જશો લઈ જાય ને હે વાત કરું જાનભાઈ વાત કરું જાનભાઈ અલ્યા જાન મારી બેન ચોરી મળે એટલે ભાઈબંધ ને ભૂલી જવાય આવો તમે અમુક ગોડો અમારો વર્ષો ભૂખ લાગી છે કાકા તરસ લાગી છે, ભૂખ નહીં લાગી પણ એવું તે હોટલમાં જુઓ કે અમારા ઘેર જ જુઓ નજીક જ છે તમારું ઘર હા નજીક જ છે લાગી છે બિચારી મૂકી દે કાકા પડી ના જો કાકા તમારે ઘેર જવાનું હો? ચાય નહીં પીધો હોય ને ના રજવાડીમાં લઈ જાઓ ના કાકા, તમારા ઘેર. સારી બનાવું હે ને? ઓહો. હા તો તમારા ઘેર લઈ જાઓ. હા પકડજો હા પાછળ તો પકડવાનું હોય હા હું પકડું હો. આપણો બંગલો હેલો ને હું ચલો, બંગલો હું મૂકી દઉં કાકા થાક લાગ્યો છે તું તાર ચિંતા ના કરે અને ડોશીની જરૂર હતી ડોશી આવી ગયા તો હાઈસ આ તે આવો બંદર તો જોતો જ તો હાથમાં આવી જશે તો બરોબર નો હલાલ કરી દો ચાચાને ફોન કરો
ખાવાનું બનાવવું ખાવાનું તો હાલ નહીં ખાવું મને. શું તો એ આટલું કર ઉધ્યું બુધ્યું મને તો ના એવું બધું નહીં ખાવું. બટાકા પપ્પા ના પરાય તો હું બનાવું ગોટા 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 નહીં ખાવા, મેગી પનીર ખાવી. ટીક્કા મેગી મેગી મો છોકરા મુકુલ હાલે છે હાલો ગરમી લાગો. હા ગરમી લાગો. બીજું કઈ ખાવું તો ના અહીંયા તો એવું બધું જતો નહીં ખાવું. લેતા આવો બીજું કઈ ના ના બીજું કઈ નહીં ખાવું. કશું નહીં ના અને ચેવું અમાર ઘર ચેવું હાલું. સારું હો આ તો અમારો બાપાનું હો ઓ અમારે નવું બનાવ ટ્રેન ચાલુ હો ઓ એસી નહીં અમારે ઘરમાં પંખો જ ચાલશે પંકજભાઈ. છે જાણે છે પંખો હું તો એની નહીં. તો તમને ખબર નહીં પડે ગામનું નામ એટલે. તો એમ બલ કેવું જ બધું અહીંની નથી એટલે તો? તમને ખબર નહીં પડે. તો દૂર દૂર ગામની. પણ અહીંયા જોબ કરું ને એટલા કાઠિયાવાડ? માટે. કાઠિયાવાડ પેલી બાજુ હો. બિહાર હા બિહાર પેલી બાજુ હો. એવું હમ. હું લેતા હું લાવો નું મેગી આવે. તમારી મેગી ને બેગી બધું કાઢું. ખા ખા મારા ચાચાનો ફોન કરીને બોલાવું. આ તો કહું અનુજાહી ગામમાં હા એટલે દુકાનો બધી બંધ ખાસી બધું ફરે પણ જોયા દુકાનો જ નહીં ખુલી હાય કશો વાંધો નહીં ચોખા પરાય ખીચડી બનાવી દો આટલી વઘારેલી અને હું કહું કેવું લાગે મગર વ્યવસ્થિત ને હા કમ્પ્લીટ. આ ઘર બને ને તમારું એ મારું પછી સામેનો બંગલો. હા એ મારો હોય હું બનાવ્યો પછી કૂવો રહ્યો ને એ બનાવ્યો બોર છે એ મારું છે જમીન 72 વીઘા પછી હમણાં સુરતમાં 3 વીઘા જમીન રાખી આટલું બધું હે તમે? હા અને તમારું બાઈક એટલે તમારા ડોશી પણ ડોશી એ તો એક્સપાયર થઈ ગયો હતો, મરી ગયો હતો એમાં કૂવો રહ્યો. લપસી પડે. રોવાનું ના હોય એમાં કઈ. એ તો દરેક ને રે એવું. નહીં ચિંતા કરતો હું કદી નહીં યાદ નહીં કરતો બધો નહીં પણ કરતી ફોન યાર. છું ને હા અડધી રાતે ડોશી યાદ આવે સારું બંધ થાવ ને ડોશી અહીંયા આવે કોઈ. શું બનાવું કયો મારા ડોશી પાસે આજ તમને એવું જ ખવડાવું હું એવો માલપુઆ ભાભી બટાકા શાક હા આબુ તો બને બાવા તો કાકા તમતા. બને તો કાકા બને. નહીં કહેવાના. હે? નહીં કાકા તમારો મોઢા સારો લાગતો જ નહીં કાકા નહીં બાપા કહેવાય નહીં કહેવાય કારું કાળું. કારું વાળું ખર કારું હા કઈ વાંધો નહીં હો, કાળું. કલ્લુ તારા જેવા તો કેટલાય હલાલ મેં કરી કાઢ્યા તો જો સોનાની ચેન લાવી. हेलो हाँ चाचा. क्या हुआ कुछ नहीं, बकरा हलाल कर दिया है मैंने एक. हो गया हो गया कंप्लीट. लोकेशन भेजा नहीं लोकेशन तो अभी कहाँ भेजती, अभी आई हूँ ना उसके घर. क्या तू लोकेशन भेज दे हाँ मैं यहाँ से निकलता हूँ निकल जाना चाचा जल्दी. हाँ। मेरे को डर लगता है. वो कौन है इसके घर में वो अकेला है वो अकेला ही अकेला सुन लेगा वो अकेला ही है. जल्दी आ जाओ. अकेला ही है? हाँ हाँ ठीक है वो निकल जाए 4-5 जन हाँ हाँ और साथ में उनको भी लेके आना, हाँ वो आएगा मेरे पति देव को. हाँ उसको लेके आओ हाँ? हाँ ए, हाँ ठीक है मैं रखती हूँ, लोकेशन भेजती हूँ. ठीक है बस हाँ. બટાકાનું શાક ખવાયું હે બટેકાનું શાક. અને માલપુઆ બનાવી દઉં હા શીરું જ નાખું સીરું. ઊંઘો તો વાંધો નહીં હે ઉભા રહો ઉભા રહો ઉભા રહો. હું વીકું તમારે તકલીફ લેવાની જરૂર નહીં. ઊંઘો હા એ હા તે ફોનમાં પીવો ના કશું નહીં નહીં. પીવો તો આપણું જ ઘર સમજવાનું હા 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 ચિંતા નહીં કરવાની હા હા હા? હું એકલો જ રહું કર એવું છે. હા 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 છોકરો બોકરો નહીં મારે નહીં કશું નહીં
કઈ વાંધો નહીં, મને છોકરી જેમ જ સમજણી. ડોશી પેલા કુવામાં પડી. હા એ તો મને ખબર ને તમે કીધું એ હો પેલું. હું આઈકન એકલો જ રહું. એવું? આજુબાજુ કોઈ નહીં રહેતું. અને ગોમ આટલે તો બહુ શેઠું થાય મારે. હા? હા કઈ વાંધો નહીં. ચાચા જોજો. આ ગયા અંકલ. આવો સાહેબ. આવો, બે. અરે સાહેબ મને તો જો દાદા મને તો જો કિડનેપ કરી લઈને આવતો રે સાહેબ. આ નાદાન છોકરી દાદા કેમ કરી લાવો છો? માર બૈરું છે. આ કોણ છે? હા સોરી યાર. ઓળખી છે તું એના? એના ઓળખી છે? માર બૈરું છે યાર. હા? દાદા બાંધી રાખો. ઓળખી છે એના? ના, સાહેબ પૂછ્યું તું મેં પણ મને જવાબ ના લેવો અને ચોથી લાયો? ચોથી લાયો? તો સાહેબ રસ્તામાં રોતીથી પૂછ્યું. રસ્તા ના રોકી હતી. સાહેબ મને જબરજસ્તી બે આડી મોઢું દબાવીને બાંધી દીધું. સાહેબ સાહેબ ઉઠું ના બોલે માર બધું આવી રસ્તામાંથી લે સોરીઓ ઉઠાવે છે? સોરીઓ સાહેબ મેં હું સાહેબ સોરી પૂછી એ નહીં કહેતી કે મારે મોઢું બોધી લાવ્યો તો હે? બાંધા બાંધા. કે શાદી કરવી મારે આ બાજુ લાય. હું તારા પહેલા ઉભો રહે અને કિડનેપ કર્યો એનો કેસ તો છે અને 10 વર્ષની જેલ થશે. એનો કેસ લગાવવો જ પડશે. એકલો રહું કોઈ આજુબાજુ નથી મારે એકલો રહેતો એટલે આવી સોરીઓ ઉઠાવવાની હા? પૂછી સાહેબ, સાહેબ સાહેબ દેરી આગળ વાનો ફોટો પાડી લગાવો કે સોરસન કયો સોરીઓ કિડનેપ કરે છે 10 વર્ષની જેલ. હા ડબો બોલાવો સાહેબ, ડબો બોલાવો છે સાહેબ, ડબો બોલાવો. ઘુરે ના ના આ શું ઉઠાય કરે બીજી નું ઉઠાય હા સાહેબ ડબો બોલાવજો, ડબો બોલાવજો. ભરાઈ દો હાલ ભરાઈ દેજો ને ડબો બોલાવજો. પોતાના પોસ્કોના કેસમાં અંદર કરવાનું છે. પછી લેવા મોત પછી તું રિશ્વત આલી છે ને ના હા કેટલા કાંડ કર્યા છે ને આ તો હા મને ફોન કર્યો આ ફૂલ જેવી છોડીને હા બેગડું બુરા બેગડું બુરા બેટા કઈ મરતે કઈ ફોન નતો કરાતો ફૂલ સ્ટેશનમાં એ તો આઈ લઈ જવા તીકર ઉભો પણ ફોન કર્યો તો ના લઈ જવા તારે તો ઉઠાઈ લાવવાની આવો હો આજ કિડનેપ કરીને આવ્યો સાહેબ અને ડેમામ પોલીસ જેલમાં ગાળ દે હું હાસુ એ ગાડી આવે છે ગાડી આવે છે લઈ જ જવાનો છે હા લઈ લે તારો કોઈ સામાન તો બેટા નહીં કોણ જોઈ લેજે તોરો બહુ ખવારે જ જોઈ નહીં લે ચેક કરી લ્યો ઘરની તલાશ લઈ લ્યો ઘરમાં બીજું કોઈ સા જોઈ લેજો ના સર લોટ બોતલ પર માલકુઆ બટેકા તારી ડોશીને બે માલ કુવા તમે મુઠ્ઠીઓ નથી લઈ આલી હોનાની નહીં અંદર. સાહેબ મોટિયા લઈ જા મારે તમે અરે દોડ નાખલા ઘરવાળા લઈ જા સાહેબ લઈ લગન કર્યા ને એ વખત લાયા તા ગિફ્ટ ખોટું બોલા અરે સાહેબ 2 લાખનો મોટિયો હતા આયા તા. અને એ માં ગિફ્ટ વાળા હતા એ સાહેબ પણ ઉભો થા લે પોલીસ ફોડ ના એના લઈ જાવ લઈ જા સાહેબ ભાડો સારું કરો કે ના લાગે એ બોલતા ન બોલું કમ કાન તમે ક્યો લઈ જાવ કલબા દબાઈ દે કે હાથ પતાઈ દે હા આને લઈ
પોલીસ સ્ટેશને જ આવવું પડશે અને તારે 10 વર્ષની જેલ થશે. કોઈ નહીં મારા હું એકલો જ છું સાહેબ તમે સાહેબ તૈયાર છું પણ હું 10 લાખ સાહેબ એટલા બધા તો હું ચાલા તું હરિયો ગણે એ દાવનો જ છી મેં કે તારું નહીં. જેટલા હું હાલું જોઉં તેટલા પર એમાંથી 1 રૂપિયો ઓછો નહીં થાય. કશું કશું ના થાય કશું ના થાય. એ આવજે પોલીસ સ્ટેશન બેહેડ. કોરાક કામ થઈ ગયું છે 10 લાખનું બરાબર. ચાચા ફટાફટ નીકળી જજો. બહુ જ્યાદા है। હું લઈ જવાનું લઈને ઉપડો 10નું કીધી પણ કે જે થાય. ખબર નહીં હા ખબર નહીં હું ખબર નહીં રાખતો. હાથ કાઢી બધું કર્યું હાલા લાઈટ બીજા હું લેવા આય ખરાબ છે ને બીજા બાકી રહ્યા નકર અંદર કરી દે. હા અને આવું કરશો નહીં હવે કોઈ કોમાં તો ફોન કરી દેવાનો. હેડો ભાઈ અંજા પેડો. લો ભાઈ નાખો હું આય પાછું લો હજુ What?